મોર્નિંગ મિત્રો, દોસ્તો, ભાઈબંધો, પાછો આવ્યો છું ઘણા ટાઈમ પછી, બરોબર. અને અમુક લોગ જે છેલ્લો કેમ ભાઈ હરખો જોયો નહીં બધાએ, દીવથી પાછા આવ્યા વાળું જઈને જોઈ આવો ચલો ફટાફટ, બરોબર. અને આજનો દિવસ છે રક્ષાબંધન, તેના નિમિત્તેનો આજે બ્લોગ કરી નાખીએ. સવારમાં ભાઈ તો ઓન ડ્યુટી લાગી ગયા છે, જે રોજ વહેલા નહીં ઉઠતા પણ આજે ઉઠી ગયા છે, બરોબર. તો સવારમાં પહેલાં નાસ્તો વાસ્તો કરીએ કંઈક અને પછી આગળનો કાર્યક્રમ ગોઠવીએ. અને આજનો દિવસ લાંબો રહેશે એવું લાગી રહ્યું છે, બરોબર. તો બન્યા રહો આ બ્લોગમાં, શું થાય છે બતાવું તમને. થોડી ફોન મેલ ઉઠ હરખી. નાઈ તો જાઓ, એ બધું મેલો હેડો, ફટાફટ કરો એ બધું કામ. આપણે 2 બાથરૂમ છે, જો હેડો. ચાલ ગુડ મોર્નિંગ. શું કાર્યક્રમ છે આજનો? એ તો મેં કહી દીધું ના, હું બોલ. સરખું સાફ સફાઈ કર દો, પછી લઈ જાઉં ક્યાંક. ભાઈના ઘેર જવાનો છે નહીં આજ તો. ગરમ પાણી જોઈએ સવારમાં. પાછું પડે ના પર જવાબ આપો. કઈ આવ્યો છે? ચાલુ નહીં. હા, વાહ, આવ્યો છે જો. હા, નવા અવતારમાં, બરોબર. સરસ કપડા બપડા પાછા પહેર્યા છે અને હજી વાગ્યા છે 11 અને તૈયાર થાય છે અમાર મહારાણી. ચલો ચલો ભાઈ. શટલ ફરવા આવ્યા છે. ચલો હા, ચલો. અહીંથી સીધું નરોડા, વાયા નરોડા જવાનું છે, બરોબર. આવું બધું છે. તૈયાર થઈને નીકળીએ. અને એ પહેલાં મેં છે ને ગાડી ધોઈ, આખી એટલી મેલી થઈ ગઈ હતી ને. હમણાં બતાવું, નીચે જઈને ચોખ્ખી ગાડી તમને બતાવું. હા, ફાઇનલી 11:30 પોણા 12 થઈ ગયા, ત્યારે તૈયાર થઈ રહ્યા. કેટલું તૈયાર થાય. અને જો બાકી ગાડીને આપણે તૈયાર મસ્ત કરી દો ને, મસ્ત નવડાવી ધોવડાવીને ચોખ્ખી. ભલે હાલો હવે. ફોટા પડાવા એમ તૈયાર થયા છો એટલે કઈ નહીં. આપણે ગાંધીનગર છે એટલે ઘચાર તો ફોટા પાડી જ લેવાના, બરોબર. ફટફટ કરીએ ચલો એવું બધું કાર્યક્રમ. અને આમ જે બારે માસ જે ભાઈ બહેનો અહીંયા બધા ગચારમાં હોય છે ને, તો આજે કોઈ નહીં દેખાતું. જો દૂર સુધી ગલીમાં અને એમાં ક્યાંય કોઈ નહીં. કોઈ જ ભાઈ બહેનો આજે ભેગા નહીં થયા ગચારે, બરોબર. આવું બધું છે નહીં. લાવો પાડી દઈએ તમારા ફોટા. કેવર એમ. અને ભાઈ સાહેબ અહીંયા તહેવારમાં રાધેમાં ભીડ જુઓ. રક્ષાબંધન તો અહીંયા જ મનાવાય છે. સેલ્ફ સર્વિસ. કીધું તું આગલા દિવસે લઈ શું તું તૈયાર થવાની ઊંચી નહીં આવતી ને? નો મેં લગાવી. વાર તહેવારે અહીંયા આવી જજે, જોબ ઉપર આવવું હોય તો. બેન તો હાલ્યા થેલો લઈને. સરસ. તમારામાં આવો રિવાજ હોય એમ ને? રિવાજ ના હોય, મીઠાઈ લઈને જ જવા. અચ્છા એવું છે. સારું, હવે ચાલુ તો કર ગાડી. કરી. હા, જો લાઈટ થઈ. હવે આગળ આવો. અચ્છા, કેમ નહીં ચાલતી? બેટરી બાપરે, પેટ્રોલ નથી તો પેટ્રોલ પુરાવા જવું પડશે ને. કરો ચાલુ કરો.
દેખાતો જ નહીં. લવ યુ. હમણાં બાંધી દો ને પછી પાડીએ તો હા તો સરસ થોડી ઘણી બધી રસ તો રક્ષાબંધન થઈ ગઈ, રાખડી બાકડી બંધાઈ દીધી. પછી છે જમી લીધું ને પછી થોડી તકલીફ થઈ ગઈ. એટલે એ સિસ્ટમના વાતાવરણ બદલાઈ ગયું. બરાબર, જમ્યા પછી આમ શું થાક લાગી ગયો, ઊંઘ આવવા લાગી. વહેલો ઉઠ્યો તો ને આમ રોજના વહેલા ઉઠીને તકલીફ પડે વહેલું ઉઠવાનું ગાઈસ. તો એવું બધું કર્યું ને પછી સેલિબ્રેશન કર્યા. પછી 4-5 જગ્યાએ ફરી ગયા, ત્યાં નાસ્તો કર્યો, ચા પીધી, રક્ષાબંધન મનાવીને માંગીએ સરસ. અને આવું બધું કરીને પછી ઘેર આવ્યા રાત્રે. એટલે મોડું થઈ ગયું એટલે વ્લોગમાં પછી આગળ લોચા પડી ગયા. તો થોડા ફોટા મૂકું છું, હજી જોઈ લેજો કે કેવા કર્યા છે, શું કર્યું છે. બરાબર, અને બાકી સરસ રક્ષાબંધન તમે બધાએ મનાવી હશે એવું માનું છું. બરાબર, અને રક્ષાબંધન છે ભાઈ બહેનનો જે તહેવાર છે મનાવતા રહો, બધા ખુશ થતા રહો. અને તહેવારના નામે પરિવાર સાથે ભેગા થઈને જે મજા કરવાની મજા છે એ તો બહુ અલગ વસ્તુ છે. બરાબર, તો આટલું પ્રવચન આવડે છે, એનાથી વધારે પછી કેવું થાય કે આપણે બધું ભેગા કરીને બાકી નાખીએ. બરાબર, તો આટલા રાખીએ બ્લોગ. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા બ્લોગ સાથે. હેપી રક્ષાબંધન.